વૃશ્ચિક રાશિનું ચમકશે ભાગ્ય 2026ના આગામી 6 મહિનામાં થશે ધનવર્ષા. વર્ષ 2026નો પહેલો ભાગ પૂરો થઈ ચૂક્યો છે અને હવે દરેક જણ આવનારા 6 મહિનાને લઈને ઉત્સુક છે. જુલાઈથી ડિસેમ્બર સુધીનો આ સમય જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેવાનો છે. કેમ? કારણ કે આ દરમિયાન ઘણા મુખ્ય ગ્રહો પોતાની ચાલ બદલશે. આ ગ્રહોના ગોચરની અસર તમામ રાશિઓ પર અલગ અલગ જોવા મળશે. તો ચાલો જાણીએ 2026ના બાકીના 6 મહિના વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ, કરિયર, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં કેવા સંકેતો લઈને આવી રહ્યા છે. વર્ષ 2026ના આગામી 6 મહિના વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક રીતે સંતુલિત અને પ્રગતિશીલ રહી શકે છે. જુલાઈથી 31 ઓક્ટોબર સુધી ગુરુની મજબૂત સ્થિતિ તમારા ભાગ્યમાં સાથ આપવાની સાથે સાથે આવક અને ધન વ્યવસ્થાપનમાં પણ મદદ કરશે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિને વધુ સારી બનાવવા અનેક અવસરો મળશે. 31 ઓક્ટોબર પછી પણ ગુરુની દ્રષ્ટિ કર્મભાવ પર રહેવાથી આર્થિક પાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે. એકદરે બાકીના 6 મહિનામાં તમે તમારી આવક અને જાવક વચ્ચે જબરજસ્ત બેલેન્સ જાળવી રાખશો અને હા, પરિણામે તમારું બેંક બેલેન્સ પણ વધતું રહેશે. કરિયર અને બિઝનેસની વાત કરીએ તો આ સમય મિશ્ર પરિણામો આપનારા રહેશે. વેપારમાં મોટી સફળતા બહુ જલ્દી નહીં મળે, પણ હા, ગુરુનો સાથ કઠિન પરિસ્થિતિઓને પણ સંભાળવામાં ચોક્કસ મદદ કરશે. જો તમે ધીરજ અને સમજદારીથી આગળ વધશો તો નુકસાનની શક્યતા સાવ નહિવત રહેશે. નોકરિયાત વર્ગ માટે નવી તકો સામે આવી શકે છે. બસ કાર્યસ્થળ પર શિસ્ત જાળવી રાખવી અને નાની નાની વાતોમાં સાવચેત રહેવું તમને શ્રેષ્ઠ પરિણામ અપાવી શકે છે. પ્રેમ સંબંધો માટે જુલાઈથી 31 ઓક્ટોબર સુધીનો સમય એકદમ અનુકૂળ રહેશે. ત્યારબાદ સંબંધોમાં થોડી વધુ સમજદારી અને પ્રયત્નોની જરૂર પડી શકે છે. તમારા સંબંધોની મજબૂતાઈ મોટાભાગે તમારા વર્તન, પ્રામાણિકતા અને સમર્પણ પર નિર્ભર રહે છે. જો તમે સંબંધોને પૂરતો સમય અને સન્માન આપશો તો મોટાભાગની પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જશે. ગુરુનો સકારાત્મક પ્રભાવ તમારા સંબંધોમાં સંતુલન અને મધુરતા જાળવવામાં ખૂબ મદદરૂપ થશે. સ્વાસ્થ્યની બાબતમાં આગામી 6 મહિનાની શરૂઆતના સમયગાળામાં વિશેષ સાવધાની રાખવી હિતાવહ રહેશે. ખાસ કરીને જે લોકોને પહેલાથી જ ઘૂંટણ કે સાંધાની તકલીફ છે, તેમણે નિયમિત સંભાળ અને ડૉક્ટરની સલાહને બિલકુલ અવગણવી નહીં. જો કે 31 ઓક્ટોબર પછી સ્વાસ્થ્ય સંબંધી સ્થિતિમાં પહેલા કરતાં ઘણો સુધારો જોવા મળશે. પરંતુ યાદ રાખો, બાકીના 6 મહિનામાં સંતુલિત દિનચર્યા, પૌષ્ટિક ખોરાક અને નિયમિત વ્યાયામ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે.